નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। તારીખ 3/8/2024 રોજ જનપદ ટ્રસ્ટ તથા જીએસએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ તથા સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એટ રિસર્ચ સેન્ટર એટ નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરના સહયોગથી લાંબડિયા સીએચસી સામૂહિક આરોગ્ય કેન્દ્ર તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠામાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ રાખવામાં આવ્યો, જેમાં પોશીના, ખેડબ્રહ્મા તથા વિજયનગરના એસડીએમ નાયબ કલેક્ટર શ્રી નિમિષ પટેલના હસ્તે નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ પ્રસંગે વિશેષ અતિથિમાં પોશીના ટીડીઓ નરેશભાઈ ચૌધરી, પોશીના ટીએચઓ બન્નીસી ગઢવી, પોશીના સીડીપીઓ જલ્પાબેન પંડ્યા તથા જનપદ સંસ્થાના મુખ્ય શ્રી હરિણેશભાઈ પંડ્યા, નૂતન જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ, ઉન્નતિ સંસ્થાના કોર્ડિનેટર શ્રી વિરેન્દ્રભાઈ પલ્યલ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી શંકરલાલ એલ પટેલ અને તાલુકા અને જિલ્લા સંગઠનમાંથી લોકપ્રતિનિધિ હાજર રહ્યા હતા। આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પમાં પોશીના તાલુકાના 76 ગામોના 812 પેશન્ટોએ લાભ લીધો હતો। આ સાથે આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા તથા આરોગ્ય કેમ્પનો લાભ લેનાર તમામને 6 કેળા પણ દવા સાથે આપવામાં આવ્યા હતા। આ સિવાય જે વ્યક્તિને આગળ વધુ સારવારની જરૂર જણાય તેઓની અલગ યાદી બનાવી અને આગામી દિવસોમાં તેઓને નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરમાં વિનામૂલ્યે સારવાર માટે લઈ જવાશે। આજના આરોગ્ય કેમ્પની ખૂબ જ સારી સફળતા બાદ આવતા મહિને આ પ્રકારે આરોગ્ય કેમ્પ પોશીનામાં ફરી કરવાનું આયોજન કરવામાં આવ્યું।